હવે જો એના પછી આપણે થોડાક એક્ઝામ્પલ છે એની ચર્ચા કરવાની છે કે સ્વાધ્યાયનો 2.5મો જે દાખલો છે એ આપણે જોશું. તો રકમ છે એમાં જુઓ, તમને રકમમાં એવું કીધું છે કે પ્લેટો વચ્ચે, હું રકમ છે વાંચું છું બરાબર, એમાં ધ્યાન આપશું. સ્વાધ્યાયનો 2.5મો દાખલો, બે પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પાઇકોફેરાડે છે. એટલે કે જ્યારે બે કેપેસિટરની પ્લેટ વચ્ચે હવાવાળું માધ્યમ હોય, હું રકમ વાંચતો જઈશ સાથે સાથે તમને એ વસ્તુ છે એની સમજૂતી આપતો જઈશ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવાવાળું માધ્યમ હોય તો ત્યારે એનું જે કેપેસિટન્સ છે C0 જેને આપણે કહીએ એ છે 8 પાઇકોફેરાડે છે. અને 8 પાઇકોફેરાડે એટલે 8 ગુણ્યા 10 ની -12 ફેરેડે થાય. આગળ તમને શું કીધું છે કે જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, એટલે કે પહેલા જે બે પ્લેટ છે એની વચ્ચેનું અંતર d હતું, હવેની જે સ્થિતિ છે નવી સ્થિતિ જેને આપણે કહેવાય, સમજો જેથી તમને ખબર પડે કે હવેની સ્થિતિમાં શું કરવાનું છે. તો કે બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવાનું છે. એટલે હવે આ જે બે પ્લેટ છે એની વચ્ચેનું અંતર થઈ જાય d/2. સમજો બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું થઈ જાય d/2. અને આગળ તેમની વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક અચળાંક k બરાબર 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ કેટલું હશે. સમજો બરાબર. પહેલા શું કીધું કે જ્યારે કેપેસિટર છે એની વચ્ચે માધ્યમ કયું છે, હવા છે, અને બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું છે d, તો ત્યારે એનું કેપેસિટન્સ આટલું છે 8 ગુણ્યા 10 ની -12 ફેરાડ. આગળ હવે તમને શું કરવાનું કીધું તો કે આ અંતર છે એ અડધું કરી નાખો. પહેલા જે d હતું એ અડધું થઈ જાય એટલે મેં આ લખ્યું d/2. સમજો આ કેપેસિટર પર ધન હશે, આ ઋણ વિદ્યુતભાર, સિમ્પલ. અને પછી શું કરવાનું કીધું કે એ અંતર અડધું કરી આ જે વચ્ચેનો જે અવકાશ છે કે જે હવાવાળું માધ્યમ છે એ ડાઇલેક્ટ્રિક માધ્યમથી ભરી દેવામાં આવે. આ રીતે સંપૂર્ણ રીતે કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેવો હોય તો કે k બરાબર 6. એટલે કે હવે આ ડાઇલેક્ટ્રિકની હાજરી થઈ ગઈ. ખ્યાલ આવે છે? આ ડાઇલેક્ટ્રિકની ગેરહાજરી હતી. હવે તમે એક ડાઇલેક્ટ્રિક પદાર્થ વચ્ચે મૂકી દીધો કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક k બરાબર 6 છે. તો જે આ જે પ્રશ્ન છે એ કઈ થિયરી ઉપર આધારિત છે? તો આપણે એક થિયરી ભણી ગયા કે કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર, કે જ્યારે તમે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દો છો તો નવું કેપેસિટન્સ કેટલું મળે એ આપણને ખ્યાલ છે. પહેલા આના માટે સૂત્ર લખો કે C0 શું થાય તો કે ε0 A/d. આને નામ આપજો સમીકરણ નંબર 1 અને એનું મૂલ્ય આપણને અંદર આપી દીધું છે રકમમાં. દાખલો એકદમ સરળ જ છે, જો સૂત્ર ઉપર આધારિત છે. જ્યારે કેપેસિટન્સ વચ્ચે તમે ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકી દો છો, ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકી દો છો, તો ત્યારે નવું કેપેસિટન્સ જે C હોય ઈ આના કરતા k ગણું થઈ જાય. એટલે આવું C0 * k. આ સૂત્ર તમે ક્યારે લાગુ પાડી શકો કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક k બરાબર 6 તમને આપેલો. તો હવે સિમ્પલ છે, જો જે નવું કેપેસિટન્સ મળે છે એમાં શું ફેરફાર કરવાનો છે તો કે અંતર અડધું કરી નાખવાનું છે. એટલે હવે હું આ જે C0 લખીશ ε0 * A છેદમાં જે d લખીશ એના બદલે શું લખીશ તો કે d/2. શા માટે? કારણ કે તમને એવું કીધું છે કે અંતર છે આ જે પહેલા હતું કેવું થઈ જાય અડધું. સમજો ઇન્ટુ k. બે છે એ અંશમાં આવતા રહે એટલે શું થશે 2ε0 A છેદમાં d * k. હવે આપણને ખ્યાલ છે આમાં કિંમત મૂકવાની છે. જો આ બે હમણાં ε0 A/d, ε0 A/d ની કિંમત કેટલી છે તો કે 8 પાઇકોફેરાડ. હું 8 અથવા 8 ગુણ્યા 10 ની -12 ફેરાડ. સિમ્પલ. k ની કિંમત કેટલી છે તો કે 6. આનો ગુણાકાર કરશું કે 2 ગુણ્યા 6 એટલે 12 અને 12 * 98 આપણો જવાબ આવશે 96 ગુણ્યા 10 ની -12 ફેરાડ. માટે જવાબ થાય 96 પાઇકોફેરાડ. નવું કેપેસિટન્સ આટલું મળે. કેટલું? 96 પાઇકોફેરાડ. માની લો આ દાખલામાં તમને એમ કે
કે અંતર એટલું જ રાખવામાં આવે છે. તો સમજો બરાબર. દાખલો છે કઈ રીતે ફેરફાર કરી શકે. રકમ એક છે, મેં શું કીધું, અંતર છે એ સેમ રાખવામાં આવે છે, અંતર બદલવામાં આવતું નથી, માત્ર ડાઇલેક્ટ્રિક માધ્યમ વચ્ચે ભરી દેવામાં આવે છે. તો તમારો જવાબ શું હોય? તો કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ લખવાનો. ફરીવાર આ જે દાખલો છે એમાં એક મેં ફેરફાર કર્યો. શું કે રકમમાં એવું કીધું કે જો બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, એના બદલે મેં શું કીધું કે જો બે પ્લેટ વચ્ચેનું અંતર પ્રારંભમાં જે હતું એટલું જ રાખવામાં આવે અને વચ્ચેનું માધ્યમ K બરાબર 6 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા પદાર્થથી ભરી દેવામાં આવે તો નવું કેપેસિટન્સ કેટલું થાય? જે આન્સર આવે તમારા કોમેન્ટ બોક્સમાં છે એ લખવાનું છે. તો આ જે દાખલો છે એકદમ ધ્યાનથી છે જોઈ લો. નેક્સ્ટ આપણે બીજા દાખલાની ચર્ચા કરીએ. એના પછીનો જે દાખલો છે 2.6. જો આપણે રકમ હવે નહીં લખશું, ડાયરેક્ટ જ રકમ બોલીશ, તમારે એ વસ્તુ છે એ બરાબર સમજવાની છે. એટલે જ્યારે આપણે એક્ઝામ્પલ ગણાવતા હોય મિત્રો, તો ત્યારે તમારે ખાસ ટેક્સ્ટબુક લઈને બેસો, એટલે જેથી કરીને આપણને ખ્યાલ આવે. તો એના પછી સ્વાધ્યાયનો દાખલો છે 2.6. એમાં તમને કીધું છે કે દરેક 9 એટલે કે 9 પાઇકોફેરાડે કેપેસિટર ધરાવતા 3 કેપેસિટરો શ્રેણીમાં જોડેલ છે. સમજજો, દરેક 9 પાઇકોફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટર શેમાં જોડેલ છે? તો કે શ્રેણીમાં. તો તમને મેળવવાનું શું કીધું છે? પહેલું તો કે સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું હશે? એમાં બે પ્રશ્ન પૂછ્યા છે, A અને B. તો પહેલા હું સિમ્પલ એક આકૃતિ દોરું છું કે 3 કેપેસિટરો છે આ રીતે. શેમાં જોડેલા છે? તો કે શ્રેણીમાં. જો આને નામ આપી C1, આ C2 અને આ C3. શ્રેણી જોડાણમાં 3 કેપેસિટર છે જોડેલા છે, શ્રેણીમાં જોડેલા છે અને ત્રણેયના કેપેસિટન્સના મૂલ્ય સરખા છે. જો કેટલા છે? તો કે 9 પાઇકોફેરાડ. તો તમને એમાં તમને પૂછ્યું છે કે સંયોજન એટલે આ ત્રણેયનું સંયોજનનું કુલ કેપેસિટન્સ મેળવો. સિમ્પલ. કેપેસિટરોના શ્રેણી જોડાણ માટે કેપેસિટરના શ્રેણી જોડાણ છે તો એનું સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર શું છે? આપણને ખબર છે 3 કેપેસિટર છે એટલે હું શું લખીશ? તો કે 1/C is equal to 1/C1 plus 1/C2 plus 1/C3. ખ્યાલ આવે છે? 4 કીધા હોય તો આ 1/C4, 2 કીધા હોય તો 1/C1 plus 1/C2. અહીંયા આપણને 3 કીધા છે. સિમ્પલ. અને ત્રણેયના પાછા મૂલ્ય સરખા આપી દીધા છે 9 પાઇકોફેરાડ. તો ત્રણેયનું સંયોજનનું સમતુલ્ય કેપેસિટન્સ, કુલ કેપેસિટન્સ મેળવો. સિમ્પલ છે. અહીંયા કિંમત મૂકી દેશું 9 1/9 plus 1/9 બરાબર. છેદ સરખો, અંશનો સરવાળો 9/1 + 2 + 1 એટલે 3, એટલે 3 થશે 1/C. તો આ 3/9 એટલે 1/3. હજી મિત્રો આપણો આ જવાબ નથી આવ્યો. અહીંયા વસ્તુ ખાસ યાદ રાખવાની, આપણે C ની કિંમત મેળવવાની છે. એટલે છેલ્લે અહીંયા તમારે એનું શું કરવું પડશે? વ્યસ્ત. તો અહીંયા તમે વ્યસ્ત કરશો 1/C બરાબર 1/3. એનું વ્યસ્ત કરો એટલે 3 પાઇકોફેરાડ. આ આપણો આન્સર. 3 કેપેસિટરો છે એ શ્રેણીમાં જોડેલા છે તો એનું સમતુલ્ય કેપેસિટન્સ 3 પાઇકોફેરાડે થાય. આ જ દાખલામાં માની લો તમને એમ કીધું હોય કે સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવો, તો એનો જવાબ કેટલો આવે તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. આગળ આમાં તમને એક બીજો પ્રશ્ન કર્યો છે. જો ઈ પ્રશ્ન છે એ ખૂબ જ અગત્યનો છે. આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? તમને શું કીધું છે કે આ જે 3 કેપેસિટર છે એની સાથે એક સપ્લાય વોલ્ટેજ જોડવાનો છે. આ રીતે એક બેટરી જોડવાની છે ટૂંકમાં. અને બેટરીના વોલ્ટેજ તમને કહી દીધા છે 120 વોલ્ટ. બીજો જે દાખલો છે આપણે ગણીશું. 120 વોલ્ટની બેટરી તમારે આની સાથે જોડી દેવાની છે. અને તમને કીધું છે કે આ ત્રણેય માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખો. તમે યાદ કરો જ્યારે આપણે આ સૂત્ર કાઢ્યું હતું ત્યારે આપણે તમને એક વસ્તુ કીધી કે કેપેસિટન્સ હોય, હું અહીં લખું છું Q/V.
C is equal to Q upon V. કેપેસિટરનું જ્યારે શ્રેણી જોડાણ હોય તો ત્યારે સમાન કોણ હોય તો કે વિદ્યુતભાર, અસમાન કોણ હોય તો કે વિદ્યુત સ્થિતિમાન. ફરીવાર કેપેસિટરનું કયું જોડાણ? શ્રેણી જોડાણ. સમાન કોણ? વિદ્યુતભાર. અસમાન કોણ? વિદ્યુત સ્થિતિમાન. હવે એ પકડો, અસમાન. અસમાન કોણ? વિદ્યુત સ્થિતિમાન. તો એક જ વસ્તુ યાદ રાખવાની કે આ 120 વોલ્ટ V બરાબર આ મેઇન સપ્લાય વોલ્ટેજ છે આપણી બેટરીનો. એમાંથી આને મળશે V1, આને મળશે V2 અને આને મળશે V3. પણ આ ત્રણેયનો સરવાળો કરો શું થઈ જાય? V. એટલા માટે આપણે લખશું કે V બરાબર V1 V2 V3. અને આપણે આ V1 V2 V3 ની કિંમત મેળવવાની છે. સિમ્પલ. તો હું પહેલા જ લખું છું કે આપણને આ શ્રેણી જોડાણ છે એનું સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયું. કેટલું? 3 પાઇકોફેરાડ. ઈ એનું સમતુલ્ય કેપેસિટન્સ છે. તો પહેલા માની લો કે મારે V1 લખવા છે તો કે V1 બરાબર શું થાય? સિમ્પલ. તો આ સૂત્ર ઉપરથી આને V ને કરતા બનાવો તો આપણી પાસે થશે Q છેદમાં C1. હવે પ્રશ્ન થાય કે આ Q એટલે શું? તો Q એટલે આ ત્રણેય ઉપર એક સરખો જે વિદ્યુતભાર હશે અને વિદ્યુતભાર ક્યાંથી આવે તો કે આ જે સપ્લાય છે એમાં. સિમ્પલ. એટલે મારે Q ને મેળવવા છે પહેલા. તો હું Q ને મેળવવા માટે અહીંયા હું પહેલા જ એક આ સૂત્ર લખીશ Q = C * V. ખ્યાલ આવે છે? Q = શું લખીશ? C * V. જો આ જે પ્રશ્ન છે ને બીજો પ્રશ્ન એને હું બે રીતે કરીશ. સિમ્પલ. પહેલા મેથડ તમે સમજો. Q બરાબર શું લખ્યું? C * V. હવે C એટલે શું? તો કે આ સંયોજનનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળ્યું? 3 પાઇકોફેરાડ. 3 પાઇકોફેરાડ એટલે 3 × 10⁻12. આગળ V એટલે કેટલા? તો કે આ જે સપ્લાય વોલ્ટેજ છે એટલે હું અહીં લખી નાખું 120. એટલે આ જે તમારો આન્સર આવશે 120 × 3 12 × 36 360 × 10⁻12 કુલમ. વિદ્યુતભારનો એકમ શું હોય તો કે કુલમ. અહીં પાઇકો કુલમ આવે પણ આપણે અત્યારે લખતા નથી. સિમ્પલ. કારણ કે 10⁻12 છે. હવે આગળ હું સિમ્પલ Q ની કિંમત મૂકી દઈશ. હવે કેટલી? તો કે 360 × 10⁻12 એના છેદમાં C1 એટલે શું? તો કે આ ત્રણેયની કિંમત સરખી છે 9 પાઇકોફેરાડ. એટલે 9 × 10⁻12 પાઇકોફેરાડ એટલે શું? 10⁻12. આ કેન્સલ થઈ જાય. 360/9 9 ચોક 36. જવાબ આવશે આપણો 40 વોલ્ટ. V1 કેટલા મળ્યા? 40 વોલ્ટ. સેમ જ રીતે V2. V2 બરાબર શું છે? તો કે Q ના છેદમાં C2. સમજો. હવે આ Q છે ની કિંમત આપણે મેળવી લીધી અગાઉ. જો Q ની કિંમત કઈ રીતે મળે ખાસ જોજો. Q ની કિંમત મેળવવા માટે આપણે સૂત્રનો ઉપયોગ કર્યો. એમાં C ની કિંમત કઈ? તો કે આ ત્રણેયના સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય અહીંયા મૂકવાનું 3 પાઇકોફેરાડ. અને V એટલે શું? તો તમે આ જે બેટરી જોડેલ છે ઈ. તો તમને આ ત્રણેય કેપેસિટર ઉપર કેટલો વિદ્યુતભાર હશે એ તમને મળે. અથવા તો સપ્લાય વોલ્ટેજ 120 વોલ્ટનો છે એ તમને કેટલો વિદ્યુતભાર આપશે એ તમને મળે. સિમ્પલ. ખ્યાલ આવે છે? અને આ ત્રણેય કેપેસિટર માટે શ્રેણી માટે આ સૂત્ર લાગુ પડે. હમણાં કીધું ને કે શ્રેણીમાં સમાન કોણ? વિદ્યુતભાર. અસમાન કોણ? વિદ્યુત સ્થિતિમાન. તો આપણને પહેલા કેપેસિટર છે એના પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી ગયો. કેટલો મળ્યો? 40 વોલ્ટ. આગળ હજી બે બાકી ગયા V2 અને V3. પહેલા મેળવી આપણે V2. તો અહીંયા લખીશ 360 × 10⁻12 છેદમાં C2 ની કિંમત તો કેટલી? 9 પાઇકોફેરાડ એટલે 9 × 10⁻12. આ કેન્સલ. આગળ 360/9 જવાબ કેટલો આવશે? 40. હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ V3 બરાબર 360 × 10⁻12 છેદમાં 9 × 10⁻12. આનો આન્સર આવશે 40 વોલ્ટ. અને આ તમે ત્રણેયનો સરવાળો કરો. આ ત્રણેયનો એનો તમે સરવાળો કરો તો એ થઈ જાય 120 વોલ્ટ. અને આ થવું જ જોઈએ તો જ તમારો આન્સર સાચો છે. ખોટો
એ ત્રણેયનો સરવાળો કરો એટલે તમારો જવાબ થઈ જાય 120 વોલ્ટ. એટલે આ ત્રણેય જે કેપેસિટર છે એના ઉપર વિદ્યુત સ્થિતિમાન છે એ 40 વોલ્ટ છે એ થશે. તો પ્રશ્ન એવો થાય મિત્રો કે શા માટે આવું બન્યું? શા માટે વિદ્યુત સ્થિતિમાન એ સમાન થયા? સમજો બરાબર. આ પ્રશ્ન સમજવાનો ખૂબ જ અગત્યનો છે. વિદ્યુત સ્થિતિમાન ત્રણેય માટે એક સમાન એટલા માટે થયા કારણ કે ત્રણેયના કેપેસિટન્સ એક સરખા છે. જો બીજી વસ્તુ કે ત્રણેય ઉપર વિદ્યુત સ્થિતિમાન એક સરખા છે. હવે જો કેપેસિટન્સ એક સરખા હોય, વિદ્યુત સ્થિતિમાન એક સરખા હોય તો સ્વાભાવિક છે કે વિદ્યુત ભાર એક સરખા હોય, કેપેસિટન્સ એક સરખા હોય તો સ્વાભાવિક છે કે ત્રણેય માટે V એક સરખા જ થાય. ખ્યાલ આવે છે? આ જ વસ્તુ છે એ સિમ્પલ અહીંયાથી મેળવી છે તોય મળે. જો આ સૂત્ર જે છે V બરાબર, આ પહેલી મેથડ. આ બીજી મેથડ હું તમને સમજાવું છું. V1 બરાબર મૂકીશું Q છેદમાં C પ્લસ, ખ્યાલ આવે છે ને? Q ના છેદમાં C શા માટે લખ્યા? કારણ કે Q અને C બંને સમાન જ છે. જો અહીં લખી નાખવાનું C સિમ્પલ પ્લસ Q છેદમાં C પ્લસ Q ના છેદમાં C બરાબર 3 Q ના છેદમાં C. તો આના ઉપરથી તમે આને કરતા બનાવો V ના છેદમાં 3 બરાબર Q ના છેદમાં C બરાબર V1 બરાબર V2 બરાબર V3. તો આપણો જવાબ આવશે 120 છેદમાં 3 બરાબર 40. એટલે કે V1 બરાબર V2 બરાબર V3 બરાબર 40 વોલ્ટ. આ આપણો આન્સર. અને એ રીતે ન ગણવું હોય તો એક વોલ્ટેજ મેળવો આ સૂત્ર ઉપરથી. જે કિંમત આપેલી છે કિંમત મૂકતા જાઓ. સૌપ્રથમ શું મેળવવું પડશે તો કે Q. ખ્યાલ આવે? તો ઈ જે છે આપણો ઈ આન્સર થઈ જાય. તો અહીંયા જે મિત્રો છે આ વિડિયો છે પૂર્ણ થયો.